ગોઝારિયામાં ગટરના પાણીથી લોકો ત્રાહીમાં. ગોઝારિયામાં ઉમિયા માતાજીના મંદિરથી રેલવે સ્ટેશન હાઈસ્કૂલ જવાના રસ્તે ગટર એક મહિનાથી તૂટી હોવા છતાં તંત્રના આંખ આડાકાર. આજુબાજુના લોકો દ્વારા લેખિત અને મૌખિક અનેક જગ્યા પર અરજીઓ આપવા છતાં તંત્રને પેટમાંથી પાણી પણ હલતું નથી. અધિકારીઓને પોતાની ખુરશી છૂટતી નથી. એમની ખાલી મહેને પોતાના પગાર પર રસ હોય તેવું લાગી રહ્યું છે. જનતાની તકલીફ પણ આ લોકોને દેખાતી નથી. આ ગટરના ગંદા પાણીથી કોઈ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? આ જગ્યા પર આજુબાજુ સ્કૂલો અને હાઈસ્કૂલ પણ આવેલી છે. આનાથી ત્યાંથી નીકળતા વિદ્યાર્થીને પણ આ ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. ગોઝારિયાના મિહિર પટેલને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન બનાયા છે, છતાં એમણે રોગચાળો ફાટી નીકળે પછી આ ગટર લાઈન સરખી કરાવશે તેવું લાગી રહ્યું છે. શું આ મિહિર પટેલને આ ગટર પર નજર નહીં પડી હોય કે પછી આમને આમાં રસ નથી કે પછી આ ગટર લાઈનમાં એમનો કોઈ ફાયદો નહીં થતો હોય? સરખી કરવામાં આવે તેવું લોકમુખી ચર્ચાનો વિષય બની ગયો છે. જો ખાસ આગળ અહેવાલ HBN TV ન્યૂઝમાં. હું રમેશ સત્યની સાથે.